તો સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ગણેશ ચતુર્થી અને ગજાનનનો જન્મદિવસ, પરંતુ મહાસુદ ચોથ એટલે કે વસંત પંચમી પહેલાનો દિવસ એટલે ભગવાન ગણેશનો જન્મદિવસ. ગણેશ જયંતિ પ્રસંગે અમદાવાદમાં ભદ્ર ખાતે આવેલા પ્રાચીન ગણેશ મંદિરમાં ગણપતિ બાપ્પાના બર્થડેનું સેલિબ્રેશન કેક કાપીને કરવામાં આવ્યું હતું. આમ તો તમે સગા સંબંધી મિત્રોની બર્થડે પાર્ટીમાં જતા હશો, પરંતુ ક્યારે ભગવાનની બર્થડે પાર્ટીમાં જઈને કેક કાપી છે ખરી? અમદાવાદમાં આવેલા પ્રાચીન ભદ્ર વસંત ચોકના મંદિરમાં ધામધૂમથી ભગવાન ગણેશનો જન્મદિન મનાવવામાં આવ્યો. મંદિરને ફુગ્ગાથી શણગારવામાં આવ્યું હતું અને ગણેશ પાઠ પણ યોજવામાં આવ્યા. ગણપતિ દાદા છે એ તમામ લોકોના દાદા છે. જે જ્યારે આપણે આપણી પોતાની બર્થડે મનાવતા હોઈએ, આપણા દીકરાઓની બર્થડે મનાવતા હોય, તો જ્યારે આ તો સર્વના દાદા છે, તો આપણે આજે મહાસુદ ચોથના દિવસે આપણે એમની જન્મદિવસ એટલે બર્થડે આપણે એમની ઉજવીએ છીએ. વસંત ચોકમાં ભોયરામાં આવેલા પેશવાકાલીન મંદિરમાં ગણેશ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. યજ્ઞ બાદ ભક્તોએ સાથે મળી કેક કાપી પ્રથમ પૂજનીય દેવ ભગવાન ગણેશના જન્મદિનની ઉજવણી કરી. આ કેકની વિશેષતા એ હતી કે તેમાં સર્વધર્મ સંભાવનો સંદેશ આપવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાક વર્ષોથી ભગવાનની કેક મુસ્લિમ દંપતી દ્વારા આપવામાં આવે છે. ભક્તો ગણેશજીની બર્થડે ઉજવીને ખૂબ જ ધન્યતાનો અનુભવ કરી રહ્યા હતા. પ્રથમ પૂજાય છે ગણપતિ દાદા, તો એમની બર્થડેમાં અમારા જે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ જે બી કલાકાર મિત્રો છે, એ સિવાય બીજા પણ લોકો છે, એ લોકો પણ આ ગણપતિ દાદાની સેવા પણ આપે છે. અને આ જે બર્થડે છે તો એના હિસાબે મારા એક મુસ્લિમ મિત્ર છે આસિફ સૈયદ, એમણે આ કેક પણ અર્પણ કરી છે મોતી બેકરીમાંથી લાવીને. એ પણ શુદ્ધ શાકાહારી કેક છે. ભાઈ અમે દર વર્ષે આ રીતે આવીએ છીએ, બરાબર, અને આ રીતે જ અમે એકતાના બધાને મેસેજ આપીએ છીએ, અને આ રીતે દેશમાં થાય તો ખૂબ સારું. આજના સમયમાં દરેક બાબતમાં પરિવર્તન આવ્યું છે, ત્યારે ધાર્મિક બાબતમાં પણ થોડા ઘણા અંશે તે જોવા મળે છે. ભક્તો ભગવાનનો જન્મદિન ઉજવે છે, વાર તહેવાર કે સિઝન મુજબ શણગાર કરે છે. પ્રભુ ભક્તિ કરવાની આ પણ એક અનોખી રીત છે, જેમાં ભક્તો સમય મુજબ તેમાં આધુનિકતા પણ લાવી રહ્યા છે. કેમેરામેન રોનક ગોસ્વામી સાથે ઝલક અધ્યારું, GSTV, અમદાવાદ.